કણજારા ડેરી વિવાદ 47 વર્ષથી એક જ પરિવારનો કબજો ગામમાં ત્રાહિમામ। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કણજારા ગામમાં આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળી પર છેલ્લા 47 વર્ષથી એક જ પરિવારનો કબજો હોવાના આક્ષેપો સામે ગ્રામવાસી ઉગ્ર બની ગયા છે। ગ્રામ લોકોએ 15 સપ્ટેમ્બરથી દૂધ પુરવઠો બંધ કરી વિરોધની શરૂઆત કરી। તેમનું કહેવું છે કે દાયકાઓથી મંત્રી અને પેનલમાં માત્ર એક જ પરિવારના સભ્ય બેસતા આવ્યા છે, જે કારણે લોકશાહી પ્રણાલીને અવગણવામાં આવી રહી છે અને સરકારી મંડળીના હિતો પર ભ્રષ્ટાચારનો ઘેરો થયો છે। આ વિરોધ દરમિયાન ડીસા રૂરલ પોલીસે ખાતરી આપી કે આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલી દેવાશે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ સત્તાવાર કાર્યવાહી હાથ ધરાઈ નથી। પરિણામે ગ્રામ લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। હાલ પરિસ્થિતિ એવી છે કે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને રોજિંદી જિંદગી પર અસર પડી રહી છે। સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામ લોકોએ 19 સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટર, જિલ્લા રજિસ્ટ્રાર, નાયબ કલેક્ટર અને મામલતદાર સહિતના તમામ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું। જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષક હાજર ન હોવા છતાં તેમને લેખિત આવેદન મોકલવામાં આવ્યું છે। ગ્રામવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી, જો હાલની પેનલ રદ કરી નવી લોકશાહી પદ્ધતિથી નિમણૂક નહીં મૂકવામાં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે। ગ્રામ લોકોએ સાથોસાથ ચેતવણી આપી કે જો પ્રશાસન હવે પણ કાનમાં આંગળીઓ મૂકી બેઠું રહેશે અને પરિસ્થિતિ કાબુ બહાર જશે કે બંને પક્ષો વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના કે ઝઘડો સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે। અહેવાલ જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, JB ગુજરાત ન્યૂઝ। हाँ, मारू नाम देवसिंह हंसनजी ठाकुर, तालुको गाम कणजरा, तालुको ડીસા, जिल्लो बनासकांठा। आज अमारे कणजरा गामनी दूध सहकारी मंडली में अमारा जे पशुपालकों माटे एक अन्याय थई रह्यो छे, एना माटे आज कलेक्टर साहेब ने आवेदनपत्र आपवा आव्या छे। आज मंत्री ने अमे 15 दिवसथी गाम भेळो थईने बोलावे छे, पण मंत्री अमारी कोई वात होभळतो गमनी नथी। के शुं कहे छे के अमारे तो आववुं नथी, तमारे जे थाय ए करी नाखो। કેમ નથી આવવું? ગામની સંસ્થા ચલાવે છે તો આવવાની તો ફરજિયાત આવવું પડે ને। એના માટે અમે આજે 15 દિવસથી તારીખ 15/9/2025ના રોજ અમે એક નોટિસ આપી હતી મંત્રી છે, ચેરમેન છે ને, કે ભાઈ તાળાબંધી કરવાનું અમારે ફરજ પડે એમ છે, તો તમે અમને 15 દિવસ પહેલાં તમે અમને એક લેખિતમાં જવાબ આપજો, તો કદાચ તમારે ને અમારે કોઈ જો સમાગમ થાય, સમાધાન થાય તો આપણે કરી લેવાનું છે, કોઈ ડખો કરવો નથી। ગ્રામજનોનો એવો આક્રોશ છે કે ભાઈ મંત્રી ગામની સંસ્થા ચલાવે છે તો એને વાત તો અભળવી પડે। બીજી વાતો કરે છે કે હું તો મારા બાપ દાદાની પેઢી હોય, મારા બાપ દાદા ડેરી લાવી હોય તો આજ હું તમને કોઈ વાતની વાત અભળવા માંગતો નથી। તમારી માગણી એવી છે કે આ જે કમિટી છે ને, આખી કમિટી ચેન્જ કરો, નવા શહેર ગામ અસ્તુપ કમિટી બનાવે એવી અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આ આંદોલન ચાલુ રહેવાનું છે અને કરવાના છે। આ આંદોલન ક્યારેય મટવાનું નથી।